હવે આના પછીના જે લેક્ચરની અંદર આપણે જે ભણવાનું છે, હવે બધાયનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. ભણવાનું છે એ ગુંજાશ છે. ગુંજાશ એટલે શું? તો કે તમે ઘણી વખત કેરોસીન, જ્યાં તમને કેરોસીનનું નામ સાંભળ્યું? ઘાસલેટ. ઘાસલેટ ઘાસલેટ એટલે પહેલાના સમયની અંદર જ્યારે ગેસ નતા, અત્યારે જે ગેસ નતા ને, આપણે જે ગેસ વાપરીએ, ઇલેક્ટ્રિક સગડી વાપરીએ, તો એ જે વસ્તુ નહોતી. હવે બધાયનું ધ્યાન અહીંયા, એટલે બધાયની આંખો, એનું શરીર અહીંયા છે, તો માત્ર ને માત્ર અહીંયા ધ્યાન હોવું જોઈએ. એક એક શબ્દ બોલે, જે હું અહીંથી બોલું એ મેં જોયેલું છે, મેં સાંભળેલું છે, મેં વાંચેલું છે, એ હું અહીંથી બોલું. એટલે જેને સમજમાં આવે એ ખાસ કરીને પોતાના બ્રેનમાં, પોતાના મગજની અંદર ફિટ કરતા જાવ. કેમ કે આવનારા સમયમાં તમારે પણ આમ આવી રીતે ઘણા એવા બાળકોને ભણાવવાના છે. પણ તમે જો નહીં ભણેલા હોય તો તમે શું બાળકોને ભણાવ્યું? તમારી આજુબાજુના સોસાયટીના બાળકોને આ બધી માહિતી આપવાની છે. તમે નહીં આપો તો એ આનાથી વંચિત રહી જશે. તમે કેમ અત્યારે ભણો, તો તમને જે ભણવાનો લાભ મળ્યો, તમને જે ભણવાનો મોકો મળ્યો, તો એ તમારી આસપાસના ઘણા એવા બાળકોને ભણવાનો મોકો મળે. સમજાય? તો અહીંયા ધ્યાન. હવે ગુંજાશ એટલે કે તમે ઘણી વખત જોયું હોય, તમે કેરોસીન લેવા ગયા હોય, પછી તમે દૂધ લેવા ગયા હોય, તો ખબર આવા પાવડા હોય, તમે જોયા હશે. આવી રીતે તમને હોય, આવી રીતે આમ ગોળ હોય, અહીંથી આમ આવી રીતે હોય, અને આવી રીતે ઘણી વખત તમે આ બધી વસ્તુને જોઈ હશે. બરાબર? જોયું કોઈ દિવસ આવું પાવડું હોય? પછી તેલ, ખબર? તેલનું પાવડું આપણે તેલ ભરીને નાખીએ, આવી રીતે હોય. ખબર? આમ તેલનું પાવડું પણ હોય આવી રીતે. તો આ બધા ગુંજાશને માપવા માટેના સાધનો છે. પછી કેરોસીન, જ્યારે તમે લગભગ કેરોસીન લેવા નહીં ગયા હોય, કેટલા લોકો કેરોસીન લેવા ગયા? તમે કેરોસીન લેવા ગયા ને, તો ન્યાય એક આવું હોય, ખબર? આવી રીતે હોય, અને આવી રીતે તમને આમ મોટું, હા, આમાં શું ભરે એ લોકો ખબર? કેરોસીન આવી રીતે હોય આમ, અને આમાં કેરોસીન ભરી અને તમને કેરોસીન કેનમાં આપે. બરાબર? એક સમય અહીંયા છે ને બેરલ કેરોસીન આવતું. અહીંયા આપણે ગામડાનું બસ સ્ટેન્ડ છે ને, દુકાન છે અને ગામડાનું બસ સ્ટેન્ડ છે. બરાબર? અને ત્યાં એક મંડળી છે, ખબર? વચ્ચે ગામનો ચોક છે ને, આપણે એક દુકાન છે આપણે ગામના ચોકની અંદર, અને ત્યાં એક મંડળી હતી. અત્યારે તો એ તૂટી ફાટી ગયું ધીમે ધીમે, એની દિવાલો બધી પડી ગઈ ને. ત્યાં બધા લોકો કેન લઈ, ઓલા કેન આવે ને નાના નાના, અત્યારે ન હોય 5 લીટરિયા, આપણે ઓલી તેલના કેન ને કેવા આવે, 5 લીટરિયા ને 10 લીટરિયા ને 20 લીટરિયા ને એવા કેન આવે ને, એ બધા કેન લઈને ખબર પડે ને કે ગામમાં કેરોસીન મળે, ત્યારે આપણું જે પાસ હોય ને, કૂપન હોય ને, કૂપન લઈને આપણે ત્યાં બેસવાનું વારામાં, અને ખબર પડે ને કે ક્યાલ કેરોસીન મળવાનું છે, તો એને આગળના દિવસે આપણો વારો, અથવા તો આગળના દિવસે આપણને ખબર પડી જાય, અને ત્યાં જઈ અને આપણે રાહ જોવાની કે કઈ કેરોસીન આવે ને કઈ મળે. શું કામ? તો કે કેરોસીનનું શું કામ હોય? કોને આઈડિયા છે? કેરોસીન શું કામ કરે? કેરોસીન શું કામ કરે? પ્રિન્સ? સળગાવવાનું કામ કરે. એટલે કે દાખલા તરીકે તમારે કઈ પણ વસ્તુને સળગાવવું, જેમ કે તમારે કોઈ મશીન હોય ઘરે, દાખલા તરીકે પહેલાના સમયમાં કેવું હતું, ખેતરો હોય ને આપણે, તો ત્યાં મોટરો નહોતી ઇલેક્ટ્રિક. અત્યારે તો કેવું થઈ ગયું કે ઇલેક્ટ્રિક મોટરો આવી ગઈ. અત્યારે કેવું છે કે ઇલેક્ટ્રિક મોટરો, અત્યારે તો તમે પ્લગ ની અંદર પિન નાખી દો, મોટર ચાલુ કરી દો, એટલે પાણી બોરિંગ ની અંદરથી પાણી આવે. પણ પહેલા સમયમાં એવું હતું કે ત્યારે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ નહોતી આવી, મોટરોની એવી સિસ્ટમ, બહુ આધુનિક ટેકનોલોજી નથી. તો ત્યારે કેવું હતું કે કેરોસીન વાપરતા, મશીનો વાપરતા. સમજાય? એવા ડીઝલો મશીન, એવા એન્જિનો વાપરતા, તે એમાં ડીઝલ હાલતું હોય, એમાં કેરોસીન હાલતું હોય. તો કેરોસીન છે ને ત્યારે આપણે સસ્તું પડતું, એમ કેરોસીન છે એ સસ્તું પડતું, એટલા માટે સૌથી વધારે આપણે કેરોસીનનો ત્યારે લેવા માટે એનો ઉપયોગ કરતા. બરાબર? લેવા માટે જતા. તો મારા સમયગાળામાં મેં એ જોયેલું છે કે અમે અહીંથી કેન લઈ અને કેરોસીન લેવા માટે જતા, ઘાસલેટ લેવા માટે જતા. અને ઘાસલેટ છે એ લઈ, એમાં અમુક એટલા તમારે થોડા ઘણા રૂપિયા દેવાના હોય. બરાબર? સસ્તું મળતું, આપણે ઓલાની અંદર પાસનું મળતું હોય ને, એટલે સસ્તું તમને મળતું હોય, એટલે અમુક એટલા રૂપિયા લઈને અને તમને કેરોસીન આપતા, સસ્તું પડે. પણ જો તમે એને આજુબાજુના, તમે તાલુકામાંથી લેવા જાઓ, બીજા ગામોમાંથી લેવા જાઓ, તો દુકાનેથી લેવા જાઓ, તો એ તમને શું પડે? કેવું પડે? મોંઘું પડે. એના દાખલા તરીકે તમને 50માં પડતું હોય ને, તો તમને 150-200 રૂપિયામાં 5 લીટર કે 10 લીટર કેરોસીન મળતું. તો આ જે માપન છે, આ જે માપવાના સાધનો છે, એ કોને આ માપનના જે સાધનો છે એ કોને માપવાના? તો કે ગુંજાશને. ગુંજાશ એટલે શું? તો કે કોઈ પણ પ્રવાહીનું માપન કરવું.
જો ગુંજાશનો નાનામાં નાનો એકમ કયો છે તો કે મિલીલીટર. એટલે માપવું કોઈ પણ નાનામાં નાનું કોઈ પણ પ્રવાહી, જેમ કે પાણી છે, અત્યારે લખવાનું જે વિદ્યાર્થીઓ લખે છે લખવાનું રહેવા દો, માત્ર ને માત્ર ધ્યાન અહીં આપો. લખવાનું તમને સમયગાળો આપવામાં આવશે. તો કોઈ પણ પ્રવાહી હોય, પ્રવાહી એટલે શું? પાણી છે એને શું કહેવાય? પ્રવાહી કહેવાય. દૂધ છે એને શું કહેવાય? પ્રવાહી કહેવાય. ઘી છે એને શું કહેવાય? પ્રવાહી કહેવાય. પછી ઓઇલ છે એને શું કહેવાય? પ્રવાહી. કેરોસીન ને, પેટ્રોલ ને, અત્યારે આપણે ઘણા બધા એવા પ્રવાહીનો ઉપયોગ કરીએ છીએ. પેટ્રોલ, પાણી, ડીઝલ, દૂધ, આ બધી પ્રવાહી કહેવાય. શું કહેવાય? શું કહેવાય? પ્રવાહી. પ્રવાહીને અંગ્રેજીમાં શું કહેવાય? લિક્વિડ. શું કહેવાય? લિક્વિડ કહેવાય. શું કહેવાય? લિક્વિડ. લિક્વિડ એટલે શું થાય? લિક્વિડ એટલે શું થાય? પ્રવાહી. બરાબર. આને અંગ્રેજીમાં એલ વડે દર્શાવાય. શું શેના વડે દર્શાવાય? એલ વડે. લિક્વિડ એટલે પ્રવાહી. જો પ્રવાહીની સામે આપણે જો આ છે પથ્થર ને છે એને શું કહેવાય? પથ્થર હોય તો એને શું કહેવાય? સોલિડ. શું કહેવાય? સોલિડ એટલે ઘન. શું કહેવાય? ઘન. સોલિડ. અને લિક્વિડ એટલે પ્રવાહી. અને ગેસ એટલે જી વડે દર્શાવાય. એને ગેસ એટલે વાયુ કહેવાય. શું કહેવાય? વાયુ. જો ત્રણ વસ્તુ છે દુનિયાની અંદર, કોઈ પણ ઠોસ પદાર્થ હોય, પથ્થર હોય, બરાબર, તો એ સોલિડમાં છે. કેમાં છે? સોલિડમાં છે. એ પાણી નથી. હવે પાણી જ્યાં પ્રવાહી હોય તો એને લિક્વિડ કહેવાય. શું કહેવાય? લિક્વિડ. અને એનાથી પણ પતલું હોય ગેસ. અત્યારે આપણે જે ગેસ વાપરીએ ને, ગેસ લાઇટરની અંદર ગેસ ભરવામાં આવે, ગેસ આમ તમે જોયું ધુમાડો છે, એ પ્રકારનો ગેસ છે. તો સોલિડ, લિક્વિડ અને ગેસ, આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે. એ સિવાય પણ એની અવસ્થાઓ છે, પદાર્થોની અવસ્થાઓ છે. આ બધી તમારે ધોરણ 6, 7, 8 ની અંદર આવા બધા ચેપ્ટરોની અંદર ભણવાનું. અને એથી પણ વધારે જો તમારે ભણવું હોય તો ધોરણ 9 અને 10 ની અંદર સોલિડ કોને કહેવાય, લિક્વિડ કોને કહેવાય, ગેસ કોને કહેવાય, બરાબર, ઘન, પ્રવાહી અને વાયુ કોને કહેવાય, એ તમારે ભણવાનું આવશે. તો પ્રવાહીને શેમાં માપવામાં આવે છે? આપણે જે પ્રવાહીને માપવું હોય, દાખલા તરીકે આપણે વજન, આ મારે ખાંડનું વજન કરવું તો હું કેમાં કરું? ખાંડને કયા એકમમાં મપાય? કિલોગ્રામ છે, ગ્રામ છે, સમજે? કિલોગ્રામ અથવા ગ્રામમાં મપાય ને ખાંડ છે. હવે પાણી માપવું હોય તો હું કેમાં માપું? લીટરમાં, મિલીલીટરમાં. સમજાય? તમે કોઈ પણ બોટલ લેવા જાઓ, શેમ્પૂની બોટલ તમે નાવા જાઓ ને, ત્યારે પણ અભ્યાસ કરવાનો એનો કે આ બોટલની અંદર શું લખેલું છે, કયા કયા કન્ટેન્ટ છે, એમાં શું લખેલું છે. તો તમે શેમ્પૂની બોટલ પણ લીધી હશે ને તો એમાં લખેલું હશે કે 250 ml આવું લખેલું હશે. જો 250 ml આવું લખેલું હોય, બરાબર. 250 ml એટલે શું? તો કે 250 ml હશે. મિલીલીટર છે, એ નાનો એકમ છે. આ જે ગુંજાશ છે એના નાનામાં નાનો એકમ છે ને, એ મિલીલીટર છે. સમજાય? ખબર પડે? તમને એક ઓલું માપ્યું આવે, તમે દૂધવાળાની જાવ ને, દૂધવાળાની તો એની અંદર જો આવું એક આપે તમને, જો આવી રીતે એને સિલિન્ડર કહેવાય. શું કહેવાય? સિલિન્ડર. આવું સિલિન્ડર હોય અને આમાં એવું લખેલું હોય, આવી રીતે લખેલું હોય. એમ જો આમ કરી 10 કાપા હોય, પછી એ આવી રીતે લખેલું હોય 2, 3, 4, 5, બરાબર. એવી રીતે આવું લખેલું હોય કે 1 ml, 2 ml અથવા તો 10 ml, 20 ml, 30 ml, 40 ml એવું માપ્યું હોય ને, એને સિલિન્ડર કહેવાય. બરાબર. અને આ સિલિન્ડર નાનો સિલિન્ડર હોય, મેઝરિંગ સિલિન્ડર કહેવાય. શું કહેવાય? નાનો મેઝર કરવા માટેનો નાનો સિલિન્ડર આવે. બરાબર. સિલિન્ડર એટલે નળાકાર એ આવે. અને એ સિલિન્ડરની અંદર આવું લખેલું હોય. દૂધવાળાની જાવ ને તો એવું નાનું હોય, તો એ એમ કે એટલા ml દૂધ લઈ, એટલા એને ખબર માપવાનું હોય, ફેટ માપવાનો હોય દૂધવાળાને. અને દૂધવાળોમાં એટલું દૂધ, હા, કેટલું દૂધ જાડું છે, કેટલી ફેટ આવે, એ નક્કી કરવા માટે થઈને નાનું ઓલું પાવડું હોય ને, એમાં દૂધ ભરે, આપણા કિટલામાં થઈ દૂધ ભરે ને પછી ઓલા મશીનમાં નાખે. કેમ? તો કે એટલી ક્વોન્ટિટીમાં એટલું જ લઈને એને નાખવાનું. કઈ બધું આખું કિટલો ન નાખી દેવાનું હોય. માપવા માટે આખો કિટલો ન નાખી દેવાનો હોય. હા, એટલે એટલું માપ લઈ અને એટલું જ માપ છે ને એની અંદર નાખે. કેમ કે એટલું જ એની અંદર શું કરતું હોય તો કે એનું માપ છે એની અંદર એટલું જ માપ આવતું હોય. એટલા માટે 10 ml કે 5 ml લઈ અને એ નાખે. ml એટલે મિલીલીટર. અને કોઈ પણ પ્રવાહીને માપવા માટે એનો નાનામાં નાનો એકમ છે એ મિલીલીટર. શું છે? મિલીલીટર. તમે જો હવે જો પાણીની અંદર તમે કોઈ દિવસ પાણીની બોટલ લીધી હોય, તેમાં લખેલું હોય 1 લીટર, એમ લખેલું હોય. શું લખેલું હોય? 1 L કરેલું હોય. ખબર? આમ 1 L કરીને હોય. પાણીની બોટલ જોજો, પાણીની બોટલમાં તમે દુકાનોથી લો ને તો જો 20 રૂપિયાની બોટલ આવે ને, હવે 1 લીટરની આવે. કેટલા લીટરની આવે? 1 લીટરની આવે. એમાં 1 L કરીને લખેલું. ખબર? લીલા કલરનું કાગળિયું ચોંટાડેલું હોય ને, બિસ્લેરીની પાણીની બ્રાન્ડ છે, તમે જોયું હોય તો એની અંદર 1 L લખેલું હોય. L નો મતલબ શું થાય? તો તમને કોઈ પૂછે કે બોટલની ઉપર જે પાણીની બોટલની ઉપર જે L લખેલો આવે, L નો મતલબ શું થાય? લીટર. તો ઈ કોનો એકમ? તો કે ગુંજાશનો આ એકમ છે લીટર. બરાબર. પછી તમે જોજો ઘણા એવા ટાંકા હોય, તમારા ઘરની, તમારું ઘર હશે તો ઘરની ઉપર ટાંકો હોય, એમાં ખબર આવા ટાંકા હોય મોટા મોટા, અને આવા ટાંકાની ઉપર છે ને આમ લખેલું હોય
કે 1 ml નહીં, એમાં 1 ml નહીં, એમાં તો એમ લખેલું હોય 10,000 લીટરનો ટાંકો હોય, ખબર આમ 10,000 લીટર હોય, ઘણો છે 5,000 લીટરનો હોય, ઘણો છે એ 1,000 લીટરનો નાનો ટાંકો હોય, બરાબર. તો આવી રીતે એની ઉપર લખેલા હોય, તો એ વધારેમાં વધારે પાણી આની અંદર સમાય છે, બરાબર. આપણા ઘરની ઉપર જે ટાંકા, પછી તમે જોજો ગામડાની અંદર ઓલા મોટા મોટા ટાંકા હોય, ખબર, ગામડા નિશાળ છે, સ્કૂલની પાછળ એક મોટો ટાંકો છે, તો મોટો ટાંકો જયારે નવો નવો બને ને ત્યારે પણ એની અંદર ક્ષમતા લખેલી 50,000 પાણીની ક્ષમતા ધરાવે છે આ ટાંકો, સમજે, પાણીનો જે ટાંકો છે. હા, એમાં છે ને પાણી હોય, એની ઉપરથી પાણી જાય, પેલા ઉપર આવે, અને ઉપરથી પછી જયારે ચાલુ કરવામાં આવે ને ત્યારે એ નીચે, કેમ કે ગામડાનો વિસ્તાર હોય ને એમાં કોઈ જગ્યાએ ઉબડ ખાબડ વિસ્તાર હોય તો ક્યાંક પાણી પૂગે નહીં, એટલે પેલા પાણી ક્યાં પુગાડવામાં આવે? ઉપર, અને ઉપરથી પછી પાણી આવે પ્રેશરાઇઝ, દબાણપૂર્વક આવે ને એટલે સીધા ગામડાના જે શું કહેવાય કે છેલ્લે રહેતા હોય ને જે પબ્લિક, અથવા ગામડાની આમ દૂર દૂર સુધી રહેતી હોય ને, કોઈ પણ સીમાડિયામાં રહેતા હોય ને, તો ત્યાં પણ પાણી શું થઈ જાય? પહોંચી જાય. એનું કારણ એવું હોય છે કે ત્યાંથી પાણી પ્રેશરથી પહોંચાડવામાં, પ્રેશર એટલે દબાણપૂર્વક આવે. જ્યારે નળ આપવામાં આવે ને તમને ગામડાની અંદર, ત્યારે દબાણપૂર્વક પાણી આવે, એટલે દબાણપૂર્વક જ્યારે પાણી આવે ને ત્યારે ખબર પાણીના નળ ફૂલ આવે. એનું કારણ એવું હોય, તમે ભલે ગમે એટલું તમારા ઘરની આસપાસ મોટર લગાવો, પણ એ દબાણ તો કોનું આવે એટલે તારે ઘેર પૂગે છે છેલ્લે? એ ઉપરના ટાંકામાંથી છે, ઉપરના ટાંકામાંથી આવે ને, એટલે આપણી પાણી છે એ કેવું આવે? જોરથી આવે, દબાણપૂર્વક આવે, એટલે આપણે ઘરે પાણી પહોંચી શકે છેલ્લે રહીએ તો. બાકી આ નીચેથી પાણીનું મોટરું હાલતું હોય ને તો પાણીનું ડાયરેક્ટ આવે નહીં, એમ તરત પાણી ન પહોંચે. એક સમય એવો હતો કે પાણી છે ને પૂગતું જ નતું, એટલે તો ઉપર ટાંકા લઈ જવા પડે, સમજાય? એક સમય એવો હતો કે છેલ્લે તો ગામડાની આજુબાજુના રહેતા હોય ને એને પાણી પૂગે, ગામમાં ગામ રહે તો પછી હિમમાળિયામાં પુગાડવાના હોય, સીમમાં પુગાડવાના હોય, દૂર દૂર સુધી પાણી પહોંચાડવાનું હોય, તો ત્યાં નથી. અત્યારે તો જો બધાને છેલ્લે સુધી નળ આવતા હોય ને આજુબાજુ ગામડાઓમાં, બધાને પહોંચી જાય. કેમ? તો કે પાણી ઉપરથી પહોંચાડવાનું હોય ને, અને બાકી પછી કેવું હોય કે હોઝ બનાવેલો હોય ને, હોઝમાં એની મોટર ફિટ કરેલી હોય, હોઝમાંથી પછી પાણી પહોંચાડવામાં આવતું હોય. જ્યાં એવો ગામડાનો વિસ્તાર હોય, જ્યાં સમતળ હોય, તો ત્યાં ઇઝીલી પાણી પૂગી જાય, એટલે કે ત્યાં વાંધો આવતો નથી. તો તમારે એ યાદ રાખવાનું છે 1 લીટર. હવે 1 લીટર બોટલની અંદર નાના નાના કેટલા મિલીલીટર હોય? 1000. તો યાદ રાખજો, જ્યારે પણ તમે પૈસાની વાત કરતા હોય, રૂપિયા પૈસાની વાત, 1 રૂપિયા બરાબર કેટલા પૈસા? તો કે 100 પૈસા. એમાં કઈ 1000 પૈસા નથી લાગુ પડતું, સમજાય? પણ તમને અહીંયા 1000 મિલીલીટર લાગુ પડે. જો 1 લીટર એટલે કેટલા મિલીલીટર? તો કે 1000 મિલીલીટર. હવે તો આપણે કોઈ પણ આમ રાતે પણ ઉઠાડીને પૂછે, 12 વાગે કે 2 વાગે કે 4 વાગે ઉઠાડીને પૂછે કે 1 લીટર એટલે 1 લીટરની અંદર કેટલા નાના નાના મિલીલીટર હોય? તો કે 1000 મિલીલીટર હોય, સમજાય? 1000 મિલીલીટર બની. અને હવે તમને એમ કે અડધો લીટરમાં કેટલા મિલીલીટર હોય? કોને ખબર છે? અડધા લીટરમાં કેટલા મિલીલીટર હોય? 500 ml. કેટલા હોય? 500. જો 1 લીટરની અંદર 1000 ml હોય, તો અડધા લીટરની અંદર કેટલું હોય? 500 મિલીલીટર. શું કહેવાય? 500 મિલીલીટર એટલે એને અડધો લીટર કહેવાય. 500 મિલીલીટર એટલે શું? તો કે અડધો લીટર. શું કહેવાય? અડધો લીટર કહેવામાં આવે છે. સમજાય છે? તો તમને જો લીટરની ડેફિનેશન છે, લીટર એટલે હું તમને ખબર પડી ગઈ, બરાબર. હવે આપણે જોઈએ મિલીલીટર હોય એને લીટરમાં ફેરવવું હોય તો શું કરવાનું? 1000 વડે શું કરવાનું? ભાગવાનું. દાખલા તરીકે તમને એમાં આપેલું હોય કે 4000 મિલીલીટર છે. હાલો આ કરો છે દાખલો. 4000 મિલીલીટર છે. હવે 4000 મિલીલીટર ને આપણે લીટરમાં ફેરવવાના હોય તો સિમ્પલ, 4000 ને કેટલા વડે ભાગવાના? 1000 વડે ભાગવાના. 4000 છે એને 1000 વડે તમે ભાગો તો શું થાય? તો કે 0 ઉડી ગયા, 0 ઉડી ગયા, 0 ઉડી ગયા. 4000 ભાગ્યા 1000 છે, એટલે આમાં આપણે 0 હોય ને તો ઉડાડી શકીએ. આંકડા સરખા હોય તો આપણે નથી ડાયરેક્ટ નહીં ઉડાડીશું, બરાબર. પણ 4 ભાગ્યા એટલે 4 લીટર જવાબ આવે છે. અને આમાં ખબર પડી જાય, જો 1 લીટરની બોટલ હોય તો એમાં કેટલું પાણી હોય? 1 લીટર, બરાબર. 2 લીટરની હોય તો 1 લીટર હોય તો એમાં 1000 ml હોય. 2 બોટલ હોય તો 2000 ml હોય. 2000 લીટર હોય, 2000 મિલીલીટર હોય. 3 બોટલ હોય તો 3000 મિલીલીટર હોય. 4 બોટલ હોય તો 4000 મિલીલીટર હોય. એટલે 4 લીટર પાણી થયું. નાની નાની જે બોટલ આવે આપણે માર્કેટમાં, જે 20 રૂપિયાની બોટલ મળે 1 લીટરની, 4 બોટલ ભેગા કરો એટલે 4 લીટર પાણી થાય, સમજાય? અને 5 બોટલ ભેગા કરો એટલે 5 લીટર. આપણી બાલદી હોય, સામાન્ય રીતે બાલદી હોય, બરાબર. ડોલ હોય, ડોલની અંદર કેટલા લીટર પાણી સમાય? કોને ખબર છે? આશરે કહેવાનું છે. પછી તમે એમ નહીં કહેતા કે 500 લીટર પાણી સમાય. 500 લીટર ન સમાય ને બકા. કેટલા લીટર? 50 લીટર પાણી તો ક્યાં જાય? હા, 10 થી 15 થી 20 લીટર. 15 ડોલ હોય ને, ડોલ
એવડી ડોલ હોય બરાબર, તો એમાં 15 લીટરની આસપાસ પાણી હમાય બરાબર. એ ઓલી બોટલ હોય 20 વાળી આપણે બોટલ જે માર્કેટમાં લઈએ એ કેટલી બોટલ એમાં હમાય? 10 થી 15 બોટલ હમાય બરાબર. 10 થી 15 બોટલ તમે એની અંદર તો એ ભરાઈ જાય બરાબર. એટલે આવી રીતે તમને આઈડિયા આવવો જોઈએ કે ભાઈ એક કોઈ પણ પાત્ર હોય તો એમાં કેટલું પાણી આપણે ઉમેરી શકીએ બરાબર. બાલદી હોય એની અંદર કેટલું પાણી ઉમેરી શકીએ. પછી કોઈ પણ મોટા મોટા જે લીટરના ટાંકા હોય એમાં કેટલા લીટર પાણીના ટાંકા આવે છે. તો આનો અભ્યાસ આપણે તમને આને રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછો બરાબર. તો હવે હું તમને આના ઉપરથી હોમવર્ક આપું, ઈ લખો. આ તમે લખી લીધું ઘરેથી, તો આ એક વાત લખીને લાવવાનું છે. આના ઉપરના પ્રશ્ન પૂછું ઈ તમારે આમાં જવાબ લખીને આવવાના છે આવતીકાલે. આ પણ એક વાત લખવાનું છે. અને આવતીકાલે આ દોરો નહીં તો હાલ છે, આ ખાલી સમજવાનું છે. આ છે ને આ દોરવાનું છે, નાની બોટલ ખાલી દોરી નાખવાની. પછી હવે હું હોમવર્ક આપું એ પણ તમે લખી લેજો. તમારે એકમની અંદર ફેરવવાના છે બરાબર. અમુક પ્રશ્ન એવા છે એકમમાં હું એમ પૂછી 1 લીટર એટલે કેટલા મિલીલીટર, તો આના જવાબ તમારે લખવાના છે. લખો પહેલો ઘર લેસનમાં હોમવર્ક. પ્રવાહી પદાર્થોનું કદ માપવા માટેના વાસણને ખાલી જગ્યા કહે છે. બીજું, મિલી લીટરને ટૂંકમાં શું લખાય? ટૂંકમાં શું લખાય આપણે લખવું હોય તો એમ. લીટરને અંગ્રેજીના કયા મૂળાક્ષર વડે દર્શાવાય? અથવા કયા વર્ડ આવે ને, જે કયા ABCD કોના પ્રમાણે દર્શાવાય? પછી ચોથું, 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર. પાંચમું, પ્રવાહી પદાર્થોના નામ લખો. પ્રવાહી પદાર્થોના નામ. છઠ્ઠું, ગુંજાશનો સૌથી નાનો એકમ કયો? ગુંજાશનો સૌથી નાનો એકમ કયો? ગુંજાશનો સૌથી મોટો એકમ કયો? દસ પ્રશ્નો આપો. પાંચ લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર. 5 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર. 4.2 મિલી 4.2 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર. અને 10મું 7, 8, 9 ને 10 0.003 લીટર બરાબર ખાલી જગ્યા મિલી.
એકવાર લખવાનું છે. આની પહેલા જે આપણે ભણાવ્યું ને એ એકવાર લખવાનું છે, અને એ સિવાય આ 10 પ્રશ્નો છે એ તમારે લખીને આવવાના શનિવારે 5 વાગે. અને શનિવારે કોઈ ગેરહાજર ન રહે. શનિવારે કોઈ ગેરહાજર ન રહે. મહેરબાની કરીને રહે તો એનું કારણ એના વાલીને સાથે સંપર્ક કરાવો અથવા વાલીની સાથે કોન્ટેક્ટ કરાવો કે ભાઈ શું કારણ છે. એના વાલીનો ફોન આવવો જોઈએ કે ભાઈ મારો છોકરો છે એ આ કામ માટે ગયો તો એટલે એ ક્લાસમાં એટેન્ડ ન કરી શકો, શાળાએ આવી શક્યો નહીં.